रही गई। राघव चरण सेवातणी एक आस दिल में रही गई। गोकुल छोड़ी ने मथुरा छोड़ी सागर किनारे जैवशा क्या ये प्रभु ने मारवा योधा जरा सदनो दशा। क्या ये प्रभु ने मारवा योधा जरा सदनो दशा। मणिकाज जुओ ने मोहन ने नाथ थी ने नोखा कर्या। अंते हरि ना प्राण ने एक भील ना भले हरा। अंते हरि ना प्राण ने एक भील ना भले हरा। अगरबत्ती तो आपने हटाने करी। 14 વર્ષ સુધી રામને વનમાં મોકલ્યા છે ભગવાન કૃષ્ણને પ્રાચીના પીપળે વીંધ્યા। જ્યારે અહીંયા સંતોની ઉપસ્થિતિ હોય ત્યારે કંઈક આપણે એવું કંઈક ભજન કરવું પડે। આ ગુરુગમ કરીને એ જ ગોતું ગગનમાં હવે ક્યાં છે કુપત ગંગા। તમે દેખ્યા હોય તો કઈ બતાવો યા મોતીડા કેસા રંગા। ગુરુ ગમ કરીને એ જીવો તું ગગનમાં આ ક્યાં છે કુપત ગંગા। કોઈએ દેખ્યા હોય તો કઈ બતાવો યા मोतीड़ा कैसा रंगा। घोड़ गुरु ने छिपा चेला एना दिवसे नहीं पग दोंडा। घोड़ गुरु ने छिपा चेला दिवसे नहीं पग दोंडा। अगमन मासे निगमन निरखे भाई जी आप बना चाहिए। अगमन भाषे निगमन निरखे
जी आप बन्या छे अंधा आमा कोई देखा होई तो कोई बताओ यहाँ मोती कैसा रंग दीपक गुरु ये नान बताव्या नेणे हुआ नव खंड दीपक गुरु ये नान बताव्या नेणे हुआ नव खंड शिव ने परखा शिव ने परखा धीरे भैया रे आनंद ये देखा होई तो कोई बताओ यहाँ मोती कैसा रंग कहाँ से आया ने कहाँ समाया वही बड़ा रे अचंबा कहाँ से आया ने कहाँ समाया वही बड़ा रे अचंबा फिर ब्रह्मांड थी न्यारा खेले फिर ब्रह्मांड थी सूरज नहीं चंदा ये देखा होई तो कोई बताओ या मोतीड़ा कैसा रंगा आत्म समझाने अनुभे पद पाया मिट गया सर्वे पांगा दास अर्जुन जीवन चरणे दास अर्जुन जीवन चरणे जी भाग्य पुरुष ना गंगो ज्ञान पुरुष ना गंगा वो ये देखा हुई तो कोई बताओ या मोतीड़ा कैसा रंगा मोतीड़ा कैसा रंगा मोतीड़ा कैसा रंग आ संतोनी वाणी पण આપણા સાહિત્યની માલપા ઘણી બધી એવી વાણી છે આપણે અસર કરતા હોય તમે
તમે મતમાં કવિતા સાંભળી હોય, ભણવામાં આવતું હતું ઝવેરચંદ મેઘાણીની દુલાભાયા કાક તુલસી શ્યામની બાજુમાં ખજૂરીનો નેસ અને નેસની માલપા જ્યારે બેઠા હતા અને એમાં હીરબાઈ નામની ચારણ કન્યા જ્યારે સિંહની વાંહે થઈ અને પછી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું, સાવજ ભાગ્યો વનરાજાનો રાજા ભાગ્યો. આખી એક કવિતા છે. એ કવિતામાં છેલ્લે છેલ્લે ટાંક મારતા એ ઝવેરચંદ મેઘાણીએ એવું પણ લખ્યું, સાવજ ગરજે વનરાજાનો રાજા ગરજે. આ બધું લખ્યું પણ છેલ્લે એને એમ કીધું કે સાવજ ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો, એક નાનકડી છોડીથી ભાગ્યો. હવે નાનકડી છોડીથી ભાગ્યો આવું જે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું. પછી કવિ કલ્પના સિંહણ છે, એ સિંહને વાત કરે છે કે બધે વાતો થાય છે કે તું એક નાનકડી છોડીથી ભાગ્યો. કે કોણે કીધું? આખી દુનિયા કહે છે. 14 વર્ષની ચારણ કન્યા હાથમાં એમ કહેવાય કે લાકડી લઈને વાય થઈને સિંહને ભાગવું પડ્યું. આખી દુનિયા કહે છે. ત્યારે એ સિંહ છે ને સિંહણને વાત કે હાવ નાનકડી છોડીથી ભાગ્યો એવું નતું. તો કે ઈ તો કવિને જેવું દેખાણું એવું લખ્યું, બાકી નાનકડી નથી. કે તો હું તને વાત કરું, ઈ નાનકડી નથી. કોણ હતી એની વાત? હું તો ભાગ્યો તો એ જીએનો ભેળિયો વાળી રે, હાવ નાનકડી નોતી. નાનકડી નોતી હેસ મારે, હાવ નાનકડી નતું. કે તો હું જે ભાગ્યો તો એ નાનકડી દીકરીને ભાળીને નહીં, એનો ભેળિયો ભાળીને ભાગ્યો. અને આવી નાનકડી મેં કેટલી જોઈ છે એની વાત કરું. ક્યાં ક્યાં જોઈ છે. અને એ વખતે સિંહ વાત, વીર કઈને વારતી ને ઘણું સમજાવતી, વીર કઈને વારતી ને ઘણું સમજાવતી. પછી એને પાછા રે એ જુનાણા નારે ફળ જાવ્યા રે, આ નાગલ મેં જોઈતી નેસ મારે. પછી એને પાછા રે એ જુનાણા નારે ફળ જાવ્યા રે, નાગલ મેં જોઈતી નેસ મારે, નેસ મારે. વીર કઈને વારતી અને ઘણું સમજાવતી.
પણ માયનો નહીં એટલે પાછા પલમાં પલટાવ્યા. ઈ નાગબાઈ મેં જોઈતી નેહ. મને આમાં નાગબાઈ દેખાણી હતી એટલે ભાઈ નાગબાઈ એટલે કે જુનાગઢના રા ગંગાજળીઓ જે ગંગાજીથી કાવડ આવે, રોજે રોજના માણસો ગોઠવેલા, ઠેઠ સુધી એવો ક્રમ ગોઠવેલો, રોજ ગંગાજીની કાવડ અહીંયા જુનાગઢ આવે અને ઈ ગંગાજળથી ગંગાજળીઓ નાતો એટલે એનું નામ ગંગાજળીઓ પડ્યું માંડલિક. આટલો પવિત્ર રાજા પણ જ્યારે વિનાશ થવાનો હોય ત્યારે વિપરીત બુદ્ધિ આવતી હોય. એ અપરડોડિયા નામના રાજપૂતને એક વણિકને જુનાગઢ થી મોણિયા મોકલે છે અને બેયને એવું કીધેલું કે મોણિયા જઈ અને નાગબાઈના નેહડે જઈને એમ કેજો કે અમારા રાજના ઘોડાને દૂધ પાવા તમારી ભેંસ આપો. એ અપરડોડિયા નામનો રાજપૂત અને એક વણિક બે ઘોડેસવાર થઈ અને મોણિયાના દેશની માલપા જદી આવે છે. ત્યાં આવીને આય નાગબાઈને કીધું કે નાગબાઈ માં કે અમે જુનાગઢ થી આવીએ છીએ અને જુનાગઢના રા ગંગાજળીએ કેવરાયું છે કે મારા રાજના ઘોડાને દૂધ પાવા તમારી ભેંસ આપો. ત્યારે નાગબાઈ માં ખડખડ દાંત કાઢતા એટલું બોલાતા કે તમારી કઈક ભૂલ ખાધી છે. જુનાગઢનો ધણી અમારી પાસે ભેંસ ન માગે, તમારી કઈક ભૂલ હશે તેમ પાછા વ્યા જાઓ બાપ, તમે તો ચિઠ્ઠીના ચાકર છો અને પાછા વ્યા જાઓ. અપરડોડિયા નામનો રાજપૂત અને એક વણિક બે વાટે હાલતા હાલતા ઘણી બધી વાતો વાટે ભેળવી અને જુનાગઢ આવી રા ગંગાજળિયાના કાન ભર્યા, તમને આમ કીધું તમને તેમ કીધું. ઈ દોઢે ઘોડેસવારની ફોજ લઈ અને હમછી કુંતા ઘોડા જેથી મોણિયાનું પાદર આવે, 150 ઘોડા માથે સવાર થઈ અને માંડલિક મોર થોડીની ઢમરીઓ ચડતી આવે અને કોઈએ વાવડ દીધા કે નાગબાઈ માં જુનાગઢ થી રા આવે છે. ભલે આવતો પણ રા ને આવતા ટીલાવી લ્યો. ઈ નેહડાની માલપા નાના નાના દીકરીઓ 12-13 વર્ષના દીકરીઓને નવા નવા વસ્ત્રો પહેરાવી અબિલ ગલાલના થાળ આપી અને મુખ્ય થાળ જે હતો એ મીણબાઈ ને માથે મેલી અને રા ગંગાજળિયાને વધાવવા માટે જયારે હાલતા થયા, રા આવીને ઉભો છે અને એ વખતે હેમના દાંડિયા જેવા હાથ જ્યાં વારણા લેવા લાંબા કર્યા પણ રા અવળું ફરી જાય છે. મીણબાઈએ કીધું કે આ તો રા ફરે છે કે બેટા રા કોઈ દી ન ફરે, એને એ બાજુ મુરજ નહીં હોય, એ તો જ્ઞાની છે, બીજી તરફ વધાવો. એ બીજી તરફ વધાવવા જ્યાં હાથ લાંબા કર્યા પાછો રા ફર્યો કે આયમાં રા ફરે છે કે અરે બીજી તરફ વધાવો. બીજી તરફ ને ત્રીજી તરફ અને ચોથી તરફ જ્યારે વારણા લેવા હાથ લાંબા કર્યા રા ફર્યો ત્યારે મીણબાઈ એમ કે છે કે નાગબાઈ માં કે હા બેટા કે આ તો રા ફરે છે કે બેટા હવે રા નથી ફરતો, હવે તો રા નો દી ફરે છે. હે કે હવે રા નથી ફરતો, હવે તો રા નો દી ફરે. ત્યારે માંડલિક બોલ્યો કે હા ડોશી આજ તારે જે કેવું એ કહી દે, બાકી ભેંસ નહીં આજ મીણબાઈ ને મારે હવાલે કરી દે. ત્યારે નાગબાઈ એટલું બોલાતા હે ગંગાજળિયા પાછો વયો જા બાપ, તને હજી ખબર નથી, તું મને ડોશી ડોશી કઈ કેર નો બોલાવે. આ તો માનવના ખોળીએ બેઠી છો એટલે તને ખબર નથી, બાકી હું કોણ છું એ તને ખબર છે કે ના? તો કે સાંભળી લે, શાયર મસીહા છો એ તો તારો ગરવો આખો ગળો. હે કે શાયર મસીહા છો કે તો તારો ગરવો આખો ગળો. આબને ઉંડળમાં લઈને પછી મેરગર ઢંઢોળું માંડલી. હાથ સમંદર તો માછલા હોતા પી જાઓ અને ગરબા ગિરનાર ને હઠાયું માણા હોપારીનો કટકો જેમ દાઢમાં હમાવી લે એમ ગરબા ગિરનાર ને મારી બે દાઢની વચ્ચે હમાવી લઉં, ઈ શક્તિ છે. કડકડીયો રોટલો કઠણ હજી ખાવો હોય તો ખવાય, પણ ચણા નહીં ચવાય મુખે લોઢા ના માંડલી. પાછો વયો જા
જુનાગઢ પાછો જા, હવે સમજી થઈ જા ચૂપ. હજી ભળ્યા નથી ભૂપા મગને ચોખા માંડલી, પાછો વયો જા. જુનાગઢ પાછો જવાની વાત કરે છે રાહ મળતો નથી. એ વખતે એને શ્રાપ આપે છે. નાગબાઈ માં ઘણો એને સમજાવે છે કે માંડલિક આજ તો નથી સમજતો, એનું મને એક ઉદાહરણ મળે છે કે શું કે સમજાયો સમજો નહીં, પણ પાણી મતી આપ, તને નાગર ભક્ત તણા નકી પરગટ લાગેલ પાપ. નરસિંહ મહેતાને કારણ વિનાના કેદ કર્યા હતા. મને એવું લાગે છે કે નરસિંહ મહેતાના પાપે તને અહીંયા લાવ્યો. નરસિંહ મહેતાના પાપ ઉગી ગયા છે. સમજાયો સમજો નહીં, આણ પાણી મતી આપ, નાગર ભક્ત તણા નકી તને પરગટ લાગેલ પાપ. હું ભીન ને તું ભા, ઈ સગા આગુનો સંબંધ, હવે કવચન કારડિયા તો મુજ પર કાઢમાં માંડલી, પાછો વયો જા. અને ઈ પાછો ન વળ્યો એટલે ચૂલા માથે તાવડી હોય અને તાવડી માથે રોટલો ચડતો હોય અને લોટકો બાઈ માણા જેમ રોટલાના પડને જેમ ઉઠલાવે એમ જુનાગઢની સતાને ઉઠલાવી નાખ્યો. સિંહ વાત કરે છે કે મને આમાં ઈ દેખાણ, આ નાનકડી નથી. અને આવી મેં અનેક નાનકડી જોઈ કે બીજું કોણ હતો રે હરામી રાજા, હતો રે હરામી રાજા, બજારોમાં બેહતો હતો એ હરામી રાજા, બજારોમાં બેહતો પછી માએ મહિલાને એ જ માર્યો તોરે પડકારી રે, આજે તલ મેં જોઈતી, હે તલ મેં જોઈતી, ये हमारे પછી માએ મહિલાને એ જ માર્યો તો પડકારી રે, આજે બાઈ ને જોયેલ હે હમા હે હતો એક હરામી રાજા, ઈ બજારોમાં બે પાલવડની ધરતી માથે એમ કહેવાય કે જેથી મહિડાનું રાજ. અને આય જેતબાઈ તો મોહાળમાં મોટા થયેલા અને જાજા વર્ષે પોતાના ગામ આવેલા. અને મહિડા રાજપૂતની નજર ખરાબ થઈ, આછા પહેરે લુગડા ને વાતું કરે અજબ, રાજાના મન રાજી રાખવા પછી ગોલાય કરે ગજબ. વાસ વધે સો વાંબ તોય પોલમ પોલા, ગોલાને બેહારો ગાડીએ તોય ગોલમ ગોલા. અને ઈ જ્યારે જેતબાઈ માં પાણી ભરવા જ્યારે મહીસાગરની નદીએ જાય અને એ વખતે કોકે કીધું કે મહિડા રાજપૂતને કે જો રૂપ નીકળ્યું છે, ત્યારે મહિડો એટલું બોલ્યો તો કીધું ચારણની દીકરી છે. એને તો આય કહેવાય ભાઈ, આય નો હોય, આમાં ઘણી બાઈ હોય. કુસંગના રંગથી એમ કહેવાય કે રંગાઈ ગયેલો. એ એક ઈંટ લઈ અને ઈંટને ગહીન કાંકરી બનાવી અને આંબાના ઝાડની બેલાખડું લીધેલું એની ગિલોલી બનાવી અને ઈ મેડીને આ માડ માથે બેઠો બેઠો વાટ જોવે છે ક્યારે જેતબાઈ આવે. અને પાણી શેડથી બધા બેનું પાણી ભરીને નીકળ્યા છે. અને એ વખતે ગિલોલી માથે કાંકરી ચડાવી મારી બેડા માથે ઠાણા કરતી કાંકરી આવી તો જેતબાઈ માને એમ થયું કદાચ ભૂલ થઈ હોય
કે ભૂલ નથી થઈ ને કે ના એ પાણીયારે હેલ મેલી પાછી વળી એ આંખોની ગોટીયું બારી કાઢી નાખ્યું અને એ વખતે મહિલા રાજપૂતનો નાશ કરી એટલું જ નહીં પણ એને એમ કીધું કે આ મહીસાગરની નદીના કાંઠે માથે આંબા પેલા થતા પણ આ આંબો અને ઈંટ આ ધરતીની માથે નાબૂદ કરું છું. આજ વાલોવરની ધરતીની માથે ક્યાંય ઈંટ નહીં અને આંબો નકર ત્યાં આંબા થતા હતા, ઈંટનું મકાન ન થઈ શકે. આવી ચેતબાઈ એથી આગળ જે હાલો સરદારની બાજુમાં જાઓ હતો એક સરદારનો શુભો નજરુનો હીણો હતો સરદારનો શુભો નજરુનો હીણો પલંગેથી પછાડી ઉભો તો નથી દોરે આ જીવણી મેં જોઈતી દેશમાં પછી માએ પલંગેથી ને એ પછાડી ઉભો તો નથી રહ્યો રે આ જીવણી મેં જોઈતી દેશમાં સરદારની માલપા એમ કહેવાય કે બાખરશા ખાન ફાટીને ધોવાડે ગયેલો અને જેનો ઓડે આંખો આવી બધા કેમ કે માતાજી પાડા પીવે, પાડા ન પીવે. આવા જે પાડા જેવા કાંદ થઈ ગયા હોય જેનો ઓડે આંખો આવી હોય ને એનો નાશ કરે એ પાડા જ કહેવાય. સરદારના બાખરશા ખાન ને એમ કહેવાય કે ફાટીને ધોવાડે ગયેલો અને ઓડે આંખો આવેલી અને માડ મેડી માથે બેહે કાયમ ચકરાબાદ જેવી નજર. ઈ સરદારની બજારની માલપાથી કોઈ બેન દીકરીથી નીકળાય નહીં અને નેહડામાંથી એમ કહેવાય કે જીવણી નામની ચારણ કન્યા મયાનું કરવા માટે તૈયારી કરે છે. ત્યારે એના બાપે કીધું બેટા તારે નથી જાવ. કે શું કામ નથી જાવ? કે સરદારના સુબાની આંખ ખરાબ થઈ છે. હે કે સરદારના સુબાની આંખ ખરાબ થઈ છે એટલે નથી જાવ. કે બાપુ તો મારે આજ જાવું. એની આંખે ઠેકાણે આવી જાય, એની સાને ઠેકાણે આવી. ઈ જીવણી નામની ચારણ કન્યા ઈ સરદારની બજારની માલપા આવે છે અને વાણિયાના હાટે એમ કહેવાય કે ઘી જોખે છે ને એમાં માડ મેડી માંથી આમ ઈશારો કર્યો. જીવણીમાં એ જોયું કે તે મને બોલાવે કે હા, અને ત્યાંથી ઘીનો ઘડો હેઠો મેલી અને ઉપડ્યો. ઈ મેડીના પગથિયા કાટ 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 કરતા ચડી ગઈ અને ગળોટિયું માર્યું ત્યાં સિંહણ બની ગઈ અને પલંગેથી એમ કહેવાય કે પછાડી દીધો. ઈ પલંગેથી પછાડ્યો અને ભીતળ હર કરી ભૂખા. પછી બાકરના જ બુકા તું જમવા બેઠી જીવણી કમતિયા નજરું કરે એના ભાંગીને કરી ભૂખા. આજ બાકરના જ બુકા તું જમવા બેઠી જીવણી તળ સરદારે તાહાલા પેલા જે પવાડા આ શેક્યા વન ચોળા તો જમી ગઈ જીવણી. ઈ સરદારની માલપા એમ કહેવાય કે બાકરશા ખાન ને ઊંધો પૂછાય પણ ઊંધો પડતા પડતા કીધું કે અમી જાન મેરી ગલતી હો ગઈ મુझे માફ કર દે. ત્યારે ચારણની દીકરી છે જોગમાયા છે એમ કે છે કે મારો ધર્મ તો દુનિયાના દીકરા દેવાનો છે, કોઈના દીકરા મારી નાખવાનો નહીં, એટલે જીવ તો જવા દઉં છું. આજ પછી કોઈ પણ માં બેન દીકરી ઉપર કોડી નજર કરીને તો ઊભો ચીરી નાખીશ. અને સરદારની માલપા જાવ તો એ ઊંધિયા પીર તરીકે એની સ્થાપના છે ને આ સિંહમોયનું મંદિર છે. આવી સિંહ આવી જોગમાયા આભરે સાડું ગાજે
ધરતી લાગે ધ્રુજવા આ ભય સાની ગાલે ધરતી લાગે ધ્રુજવા પછી તારા દાંતની રે એ બોલેલી જોને કાઢડાતી રે મા મોગલ ને જોઈ મેં મારે પછી તારા દાંત ની રે એ લાગી તી જોને કાઢડાતી રે મા મોગલ ને જોઈ દેશ મારે કે જાણ તારા ગુણલા ગાવે ઓય હરખા તો આ હીરબાઈ છે મારા જીવનની દાતા રે આ હીરબાઈ છે મારા જીવનની દાતા રે આ નાનકડી નોતી દેશ મારે કંઈક સુખિયા છે જેને મોઢે નિરાશા નથી કંઈક દુખિયા એવા છે કે જેની સપને સુખ જોયા નથી ભર્યા છે ભંડાર ભરપૂર જમ ખાનારા કોઈ નથી ખાનારા છે જ્યાં ખૂબ ઘણા ત્યાં ખાવા ટુકડો મળતો નથી ભીતરનો ભેરું મારો આત્મો ખોવાયો રે માર્ગનો ચીજનારો ભૂમિયો ખોવાયો એ વાટે રે જનારા કોઈએ જોયો હોય તો કેજો ભાળ્યો હોય તો કેજો ભીતરનો ઘેરો મારો આત્મો ખોવાયો રે માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો એ વાટે રે જનારા કોઈએ જોયો હોય તો કેજો રે ભાળ્યો હોય તો કેજો
રે વિના રે મારી કાયા છે પાગળીઓને આખું છતા રે મારી આખું છે આંધળી રે એના રે વિના રે મારી કાયા છે પગડીને આંખું છતા રે મારી આંખું છે આંધળી રે મારા રે સરવરિયાનો હસલો રીસાયો રે મારા રે સરવરિયાનો હસલો રીસાયો એ સરવરમાં કરતો કોઈએ પાળ્યો હોય તો કેજો રે જોયો હોય તો કેજો કાનડું રૂધાણું રે મારું મનડું રૂધાણું ને તાર તૂટ્યો ને મારું ભજન નંદવાણું રે ગોપરી આંધીમાં મારો ગોપરી આંધીમાં મારો જીવડો જડપાયો એ આખો રે સળગતો કોઈ જોયો હોય તો કેજો ભાડો હોય તો કેજો ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો રે માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો એ વાટે રે જનારા કોઈએ ભાડ્યો હોય તો કેજો જોયો હોય તો કેજો એકલા જ બનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાનવા એકલા જવાન એકલા જવાનવા એકલા જવાન સાથી વિના સંગી વિના એકલા જવાન એકલા જવાન એકલા જવાન
કાળજાની કેડીએ કાયાના સાથ દે કાળી કાળી રાતડીને સાયાના સાથ દે કાળજાની કેડીએ કાયાના સાથ દે કાળી કાળી રાતડીએ સાયાના સાથ દે કાયાના સાથ દે ભલે સાયાના સાથ દે ભલે પણ પોતાના જ પંથે પોતાના વિજ્ઞાન સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જ આયા બનવા એકલા જવાના એકલા જ આયા બનવા એકલા જ